જય પૂંછડિયા હનુમાન દાદા। મિત્રો, એકવાર એક રાજા હતા। એ પોતાના પ્રધાનને સાથે લઈ નગર સરસાઈ નીકળ્યા। નગર સરસાઈ જતાં નીકળતા હાલતા એક વાડી એક ખેતરમાં પહોંચ્યા, જ્યાં લીલુંછમ ઘાસ, લીલીછમ જુવાર ઊભી હતી એક સાઈડે પોતાનું એક ગરીબ ઝૂંપડું હતું, અને એટલા બધા મદમસ્ત હતા, કિલકલાટ કરતા હતા, હસતા હજી મજાક કરતા હતા, એટલે સુખનો કોઈ પાર નહોતો। સુખ સુલકાતું હતું એવું લાગતું હતું, એવું વાતાવરણ હતું। તો રાજાએ એના પ્રધાનને કીધું કે પ્રધાનજી, મારી પાસે તો રાજમહેલ છે, આખું રજવાડું છે, ધોમધોમ સાહેબી છે, તો પણ હું આ માણસો જેટલો સુખી કેમ નથી રહી શકતો? તો પ્રધાને હસતા કીધું કે મહારાજ, એ તમે ક્લબ 99ના સભ્ય છો ને એ ક્લબ 99ના સભ્ય નથી, એટલે તમે ખુશ નથી રહી શકતા, ને એ પોતે ખુશ રહી શકે એનું કારણ એ છે। રાજાએ આશ્ચર્ય સાથે પૂછ્યું, ક્લબ 99 એટલે શું? કે ત્યાં પ્રધાને કીધું કે તમે એક કામ કરો, મને 99 સોના મોહર આપો, અને એનો જો હું 1 મહિના દિવસ પછી આ જગ્યા ઉપર આપીશ એટલે બહુ સારું। રાજાને તો પોતેનો આ વસ્તુ જાણવાની ઈચ્છા પૂરેપૂરી હતી, એટલે એણે કીધું કોઈ વાંધો નહીં, હાલે 99 સોના મોહર, અને તું મને જલ્દી વહેલી તકે આનો મને જવાબ આપજે, તો કોઈ વાંધો નહીં। હવે એ પ્રધાને એ 99 સોના મોહરની થેલી ભરી અને આ પતિ પત્ની રહેતા તેને ઝૂંપડીની બાજુમાં રાત્રે મૂકી આવ્યો। એટલે સવારે પતિ જાગ્યો એટલે જોયું તો 99 થેલી પતી, તો થેલી ખોલીને જોયું તો અંદર સોનામોર હતા। તો સોનામોર ગણ્યા તો પૂરા 99 થયા। તો એને એવું થયું કે 99 તો ન હોય, પૂરા 100 જ હોવો જોઈએ। તો ફરીવાર ગણ્યા તો પણ એને વિશ્વાસ ન હોય, એટલે એની પત્નીને બોલાવી, સાંભળો છો? તો હા બોલો ને, કે અહીંયા આવો તો શું છે બોલો? તો કે આ એક થેલી મળી છે અહીંયા હતી, અને એમાં કાંઈક સોનામોર છે, તો 99 સોનામોર છે, તો હોય તો 100 પૂરા હોવો જોઈએ, તું ગણતો। તો એને પણ ગણ્યા, એને પણ 99 થયા, બીજી વાર ગણ્યા, બીજી વાર પણ 99 થયા। તો એને વિચાર કર્યો, કુદરતે આપણે 99 જ આપ્યા છે, પણ હવે એક કામ કરવું છે કે આ 99 પેટીના તળિયે મૂકી દેવા છે, અને અથાગ મહેનત કરી અને આ જુવાર ઊભી છે ને એમાંથી હું વેચી અને 1 સોનામોર મળી જાય એટલે મારે પૂરા 100 સોનામોર કરીને પેટીના તળિયે મૂકી દેવા છે। તો મિત્રો, આવું વિચારીને કાળી મહેનત કરવા માંડ્યો, થોડીક મજૂરી કરવા માંડ્યો, ને બહુ મહેનત કરે। તો અમુક સમય પછી એને જોયું તો સોનામોર 97 જ હતા, ગણ્યા તો સોનામોર 97 હતા। તો એને એની પત્નીએ પૂછ્યું કે આ સોનામોર 97 કેમ છે? તો કે હું 2 સોનામોર વેચીને મારી સાડી, મારી કટલેરીને એવું બધું લઈ આવી, જો હું કેવી સરસ લાગુ છું કે ઘરે સરસ લાગવાની ક્યાં વાત કરે છો? મારે પૂરા 100 સોનામોર કરવા માટે કેટલી મહેનત કરું છું, અને તું કે 1 સોનામોર વેચીને જલસા કરે છો, તને કંઈ ભાન છે કે નહીં? કે તને કંઈ કદર જ નથી, હું કેટલી કાળી મજૂરી કરું છું 100 મોહર ભેગા કરવા કે? તો બીજા દિવસ થયો, તો એનો 5 દિવસ થયા, તો એનો છોકરો પણ 1 સોનામોર વેચી અને ઘડિયાળ લઈ આવ્યો। જો પપ્પા, 1 સોનામોરમાં કેવી સરસ મજાની ઘડિયાળ આવી। તો એના પિતાનો પાછો બાટલો ગયો, અરે હું અહીંયા સોનામોર 100 કરવા ભેગા કરવા, તો મા દીકરો બી ઓલું કરો છો? તો ઘરમાં કંકાસ, કકળાટ, ઝઘડો વધતો ગયો। પછી ત્યાં બરાબર 1 મહિનો દિવસ થઈ ગયો, એટલે રાજાને પ્રધાન પાસે આવ્યા, ફરતા એ જગ્યાએ આવ્યા અને ઊભા રહ્યા, અને દૂરથી જોયું તો એકાબીજી એટલા બધા કચરા, એટલા બધા ગુસ્સામાં, અને એટલા બધા એકાબીજી તીખા થઈ ગયેલા કે ન પૂછવા, હમણાં ઝઘડો ફાટી નીકળશે, એવું વર્તન કરે એકાબીજી। તો રાજાએ પૂછ્યું કે રાજા, આ પ્રધાન આવું કેમ બન્યું, કે મહિના દિવસની અંદર આવો બદલાવ કેમ આવી શકે એમ? તો રાજાએ કીધું કે પ્રધાને કીધું કે રાજા, હવે એ પણ તમારી જેમ ક્લબ 99ના સભ્ય બની ગયા છે। તો કે પણ મને કંઈ સમજાતું નથી, તું સમજાયું બોલ ને? કે એણે કીધું કે પ્રભુ, મેં તમારી પાસે જે 99 સોનામોર લીધા ને, એ સોનામોરની થેલી ભરીને એના ઝૂંપડા પાસે મૂકી આવ્યો, તો 99 હતા એટલે પૂરા 100 કરવા માટે તનતોડ મહેનત કરવા માંડ્યા, અને અંતે ટૂંકમાં 100માંથી ઓછા થતા ગયા, અને એ ગુસ્સા વધતો ગયો, અને એનામાં ટૂંકમાં એકાબીજી ઈર્ષ્યા, દ્વેષ, ભાવ, રાગ, દ્વેષ આવવા માંડ્યો ટૂંકમાં। એટલે એ જે છે 99 હતા એનો એને આનંદ ન માણી શક્યા, અને 100 કરવા માટે તેને ટૂંકમાં એની ખુશી ખોઈ બેઠા છે એ કે। તો મિત્રો, આપણે પણ એવું કરતા હોઈએ છીએ, આપણી પાસે જે ખુશી હોય છે ને એ ખુશી નથી જીરવી શકતા, અને બીજાની ખુશી જોઈ ને આપણે આપણી ખુશી વેચી નાખતા હોઈએ છીએ। એકવાર 2 મિત્રો હોય છે, 2 સાથે નોકરી લાગી છે, બેયનો 1-1 લાખ રૂપિયા પગાર હોય છે। તો
1 વર્ષ પૂરું થયું ને તો એ લાખવાળાનો 1.25 લાખ પગાર થયો એટલે બહુ ખુશ હતો, એકદમ ખુશ હતો. તો બીજાએ એના મિત્ર આવીને જોવાયું કે પહેલાં તારો મિત્ર હતો એનો તો 1.5 લાખ રૂપિયા પગાર કરી દીધો છે કંપનીવાળાએ. તો એની ખુશી તરત જતી રહી. હવે એને પોતાનો 1.25 લાખ રૂપિયા થવાની ખુશી વહી ગઈ. તો એને કમસે કમ એની ખુશી તો જાળવી રાખવી જોઈએ ને. ભલે એને એના 1.5 લાખ મુબારક, મારે તો 1.25 તો છે. મિત્રો આપણે એ નથી કરતા, એના કારણે જ આપણે દુઃખી રહીએ છીએ. બસ જાજુ નહીં કહેતા, મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ, જય શ્રી રામ.